ગુજરાત વિધાનસભાની અંદર બજેટ સત્ર ચાલી રહ્યું છે અને આ બજેટ સત્રની મુલાકાત લેવા માટે વિધાનસભાનું સત્ર, વિધાનસભાનું એક ગૃહ કેવી રીતે ચાલે છે કે જ્યાંથી સમગ્ર ગુજરાતનું સંચાલન થાય છે એ નિહાળવા માટે ગુજરાતના કેટલાક નામચીન કલાકારો ત્યાં પહોંચ્યા હતા, જેમાં કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, ભીખુદાન ગઢવી, જિગ્નેશ કવિરાજ, કિંજલ દવે, ગીતાબેન રબારી સહિતના અનેક કલાકારો ત્યાં પહોંચ્યા હતા। જો કે આ કલાકારો ત્યાં પહોંચ્યા તેવામાં સોશિયલ મીડિયાના માધ્યમથી વિક્રમ ઠાકોર કે જેઓ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા છે, ગાયક કલાકાર પણ છે, તેમણે દુઃખ વ્યક્ત કર્યું અને તેમના દુઃખ વ્યક્ત કરતાની સાથે જ ચંદનજી ઠાકોરે પણ તેમની સાથે ઠાકોર સમાજની અવગણના થતી હોય તે પ્રકારની વાત કરી હતી। જો કે આ વાતને લઈને વિક્રમ ઠાકોરે પત્રકાર પરિષદ પણ બોલાવી અને તેમણે કહ્યું કે મને જે દુઃખ લાગ્યું છે, ઠાકોર સમાજની અવગણના કરી તેના કારણે દુઃખ લાગ્યું છે। ઠાકોર સમાજમાં અનેક એવા કલાકારો છે કે જેને સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો લોકો તેને ચાહી રહ્યા છે અને ઉદાહરણ તરીકે તેમણે જીગર ઠાકોરનું નામ આપ્યું હતું। જો કે ઠાકોર સમાજની અંદર અનેક એવા કલાકારો છે કે જે ઠાકોર સમાજના લોકો, ઠાકોર સમાજની માટે ગીતો ગાય છે। ન માત્ર ઠાકોર સમાજ પરંતુ અનેક સમાજના કાર્યક્રમોની અંદર પણ તેઓ જાય છે। જો કે આખી આ વાતની અંદર વિક્રમ ઠાકોરે જ્યારે પત્રકાર પરિષદ કરી ત્યારે તેમણે કહ્યું હતું કે મારે રાજકારણમાં નથી આવવું, જો મારે રાજકારણની અંદર આવવું હોત તો હું વર્ષ 2007ની અંદર જ આવી ગયો હોત, પરંતુ અહીંયા વાત એ ઠાકોર સમાજના લોકો માટેની છે કે તેમની જે અવગણના થઈ રહી છે ઠાકોર સમાજની તેના માટે છે। ત્યારે હવે ગાંધીનગર ખાતે ઠાકોર સમાજનું એક સ્નેહ મિલન કાર્યક્રમ થઈ રહ્યો છે અને આ સ્નેહ મિલન કાર્યક્રમ એ વિક્રમ ઠાકોરના ભત્રીજા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે। એક તરફ આખો આ વિવાદ ચાલી રહ્યો છે કે વિધાનસભાની અંદર ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી, કેટલાક ચોક્કસ સમાજના કલાકારોને જ વિધાનસભામાં બોલાવવામાં આવ્યા, આ પ્રકારના આક્ષેપો લાગી રહ્યા હતા। તેની વચ્ચે હવે ગાંધીનગરના તુલસી પાર્ટી પ્લોટ ખાતે એક સ્નેહ મિલનનો કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે અને જેની અંદર ઠાકોર સમાજના તમામ કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે, સમાજના આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર ઠાકોર સમાજને જે અવગણના થઈ રહી છે તે અવગણનાની સામે લડત લડવા માટે ક્યાંક આ સ્નેહ મિલન બોલાવવામાં આવ્યું હોય તે પ્રકારની વાત એ સામે આવી રહી છે। જો કે બીજી તરફ આખા આ સ્નેહ મિલન કાર્યક્રમની અંદર એવી પણ વાત સામે આવી છે કે જે કલાકારોને વિધાનસભા ગૃહની અંદર નહોતા બોલાવવામાં આવ્યા અથવા તો જેની અવગણના કરવામાં આવી છે, આ તમામ કલાકારો પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેશે, જેમાં સાગર પટેલના નામની પણ ચર્ચા ચાલી રહી છે।